હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ યોજના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ધાંગધ્રા હળવદ વિધાનસભા સીટ અન્વયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત, દીપ પ્રાગટ્ય કરી લાભાર્થીઓનો પ્રતિભાવ, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રવચન, ત્યારબાદ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને શોર્ટ ફિલ્મનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સરાવડિયા, નરેન્દ્રસિંહ રાણા, રમેશભાઈ ભગત, ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને નંદલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મેહુલ સિંધવ, તાલુકા વિકાસ અધિકારી તુષાર ઝાલોરિયા, ચીફ ઓફિસર એમ.જે. પરમાર, મામલતદાર હળવદ વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેચર રાજપૂત, TV 18 ન્યૂઝ, હળવદ.